ડાયાબિટીસ હતી મારી સાથે વ્રતભાઈ મોત ડાયાબિટીસ સાથે ઇન્સ્યુલિન લેતો લેવલ 350 ઉપર હતું વધી જતું એટલે 700 પૂગી જતું પગનું કથાવ રહેતું હારે વાગે એમાં રૂજ ન આવતી અને દોઢ મહિને દાખલ થવું નહીં કામ ન આમ હવે હું કઈ ડાયાબિટીસ મારું નોર્મલ 160 કામ જે કાંઈ કરવું કરીએ ખેતીનું કામ કરીએ ડાયાબિટીસ વધતી જાય છે ડોક્ટરો વધતા જાય છે અને હવે ડાયાબિટીસ વધતી જાય છે પણ ઘણા લોકોને ખબર જ નથી હોતી કે એલોપેથિકમાં ડાયાબિટીસ ઠીક થવાની નથી કારણ કે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે જીવનશૈલી આધારિત બીમારી છે એમાં ડોક્ટર કદાચ કંટ્રોલમાં રાખી શકશે મટાડી નહીં શકે એના માટે આપણી લાઇફસ્ટાઇલ બદલવી પડે જીવનશૈલી બદલવી પડે એનાથી જ થઈ શકે છે પણ હું લાઈવ દેખાડું છું કે લાઈવનો મતલબ શું થાય કે એ જ વ્યક્તિ સાથે મુલાકાત કરાવું કે જેને ડાયાબિટીસ રિવર્સ કરી શકે મારી સાથે વ્રતભાઈ મોત છે હવે પહેલા તો જાણીએ વ્રતભાઈ પહેલા તમારો ડાયાબિટીસ કેટલો શુગર લેવલ કેટલો લેવલ 350 ઉપર હતું પછી વધી જતું એટલે 700 પૂગી જતું મતલબ 350 થી 700 સુધીનું ડાયાબિટીસ શુગર આવતા તો તમને જયારે શુગર આવતું ત્યારે તમારે શરીરમાં શું થતું મતલબ પગનું કથાવ રહેતું નોંધી રહેતી અને તકલીફ બહુ રહેતી અને જેમ હારે વાગે એમાં રૂજ ન આવતી અને અવારનવાર ઘણું પ્રોબ્લેમ રહેતો અને દોઢ મહિને દાખલ થવું પડે એટલે મતલબ હોસ્પિટલમાં એડમિટ થવું એડમિટ થવું પછી તમે કઈ કામ કરતા કે ન કરી શકતા નહીં કામ ન કામ નથી કરતા પછી જયારે તમે મારી પાસે આવ્યા અને મેં તમને તમારી ડાયટની અંદર ફેરફાર કરાવ્યો જીવનશૈલીમાં ફેરફાર કરાવ્યો બરોબર અને જેને કહી શકાય કે મેં થોડી પ્રોડક્ટ તમને સજેસ્ટ કરી એ વસ્તુ તમે લીધી હવે હું કઈ છું મને કોણ ડાયાબિટીસ મારું નોર્મલ 160 200 ની અંદર ટૂંકમાં 200 ની અંદર પહેલા તો શુગર આવી પછી કામ જે કાંઈ કરવું કરીએ અત્યારે તમે કામ કરીએ અત્યારે હું કામ તો ખેતીમાં હું કોઈ દે કરતો નહીં અત્યારે ખેતીનું કામ કરીએ ખેતીનું કામ કર્યું એટલે મજૂર ન મળતા હમણાં ને કામ થઈ લારી એક આપણે સારું કરીએ અમારી નજર લાગે કે નો કામ થતું એ થયું પછી ટુ વ્હીલ ગમે ત્યાં લઈને મતલબ પેલા તમે ટુ વ્હીલ નો તમે ટુ વ્હીલ અત્યારે ટુ વ્હીલ એટલે હું કહું તો સાહેબ 350 400 કિલોમીટર મુસાફરી કરીએ તો એ થાક નહીં લાગે અને વેટ જે લોસ થતો આ જે પ્રોબ્લેમ થતો એ બધું હું તમને કહું કે 6 મહિના પહેલા આ વ્રતભાઈ નો કેસ જ નહોતો અને જેટલા લોકો ઓળખતા એને તમે વિડીયો મોકલજો તમે ચેક કરી લેજો બરાબર અને રિયાલિટી કોઈને કહેવાય ને ભાઈ સાચી ચીજ ન દેખાડાય રિયાલિટી કોને કહેવાય આ વિડીયો ખાલી પર્પોઝ બનાવવો નથી અમારે કઈ ફેમસ થવા માટે નથી માંગતા અમે એવા લોકોને મદદ કરવા માંગીએ છીએ જે ડાયાબિટીસ થી પીડિત છે અને બિચારા કેવી રીતે જેમ વ્રતભાઈ હેરાન થતા હતા એમ હેરાન થતા હતા એને અમે કાઢવા માંગીએ વ્રતભાઈ મને બીજી વાત કહો બરાબર તમે અહીંયા કેમ્પમાં નહોતા આવ્યા એ પછી પહેલા જીવન તમારું કેવું હતું થોડુંક એક્સપ્લેન કરીએ ખર્ચની વાત નથી કરતો શરીરમાં તમને શું ખર્ચ શરીરમાં એટલે સાહેબ મેં કીધું એમ ડાયાબિટીસ સાથે ઇન્સ્યુલિન લેતો ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેતા પછી વેટ લોસ થતું વજન ઘટવા મળે વજન બહુ ઘટે પછી અત્યારે ઇન્સ્યુલિન ઘટી 2 ફેટ થઈ એમાં તે હજુ એક જ ટાઈમ લેવો મતલબ એક કામ થઈ જાય અને તમે મારી પાસે આવ્યા એનો કેટલો સમય છે અને ઘણા લોકોને એમ થાય વર્ષ 2 વર્ષ નહીં 4 મહિના છે વધીને 4 આ રિઝલ્ટ માત્ર 4 મહિનાનું છે જે ઇન્સ્યુલિન તો ઘટ્યા છે પ્લસ અત્યારે ડાયાબિટીસ શુગર કંટ્રોલ પ્લસ બરાબર એમનું જરૂરી છે આપણે ખરેખર જાગૃતતા મારી પાસે એવા કેસ આવે છે અને આખો અમારી ભીની થઈ જાય અને પેશન્ટ સામું રોતું હોય કે ભાઈ અમારી પાસે ખાવાના પૈસા નથી પણ દવાખાને દઈએ છીએ શું કામ દઈએ છીએ કારણ કે માંડ બસવું છે ભાઈ